જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમના ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ 4 દિવસ બાદ ઈટવા ઘોડી પાસેથી મળી આવ્યા છે. લઘુ મહંત અશક્ત હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહાદેવ ભારતી બાપુ મળી આવ્યાની જાણ થતાં જ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો અને મહંતો તાત્કાલિક હોસ્પિટલે પહોંચ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા. ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2/11/2025ના રોજ 3/25 ગુનો નોંધ દાખલ થયેલ, જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ, ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ. ત્યારબાદ અમે અમારા અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ, જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે. ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી 3 અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ, જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ન મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે SDRF સાથે આજ રોજ અમે આશરે 300 લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઈટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ, જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે. બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે. જૂનાગઢમાં ગુરુ નાનકની 556મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત 1000થી વધુ લોકોને છોલે અને બ્રેડના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની સામે આવેલ શ્યામ એજન્સી વાળા સેન્ડી પરિવારના બલવિંદરસિંહ સુચારિયા દ્વારા પ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું, જેમાં 100 કિલો છોલે અને બ્રેડના 200 પેકેટ લઈ 1000થી વધુ લોકોને છોલે અને બ્રેડ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરના હાર્દસમા વિસ્તાર માંગનાથ રોડ પર આવેલ શ્રી માંગનાથ મહાદેવનો કારતક વદ બીજ શુક્રવાર 7 નવેમ્બરે પાટોત્સવ ઉજવાશે. આ તકે વહેલી સવારના 5:30 વાગ્યાથી લઈને રાત્રિના 11 વાગ્યા સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. ત્યારે માંગનાથ દાદાના પાટોત્સવ નિમિત્તે યોજાનાર ઉત્સવમાં નિયમિત આવતા ભાવિકો, માંગનાથ રોડના વેપારી ભક્તો અને જાહેર જનતાને ઉપસ્થિત રહેવા માટે શ્રી માંગનાથ મહાદેવ મંદિરના મહંત પ્રદીપગીરી ગુરુ રવિન્દ્રગીરી ગૌસ્વામીએ ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પાસેથી 30 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગુનાના મુખ્ય આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. મૂળ તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામનો અને હાલ સાઉથ આફ્રિકાના ઈસ્ટમાં આવેલ કોંગોનો રહીશ સમીર ગાલિબભાઈ રિંગ બ્લોચ મુખ્ય આરોપી હતો. એસપીએ આરોપી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો, જેને આધારે મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી જૂનાગઢ LCBએ આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના સોની વેપારીનું 1.30 લાખનું સોનાનું ડોકિયું છાયા બજારમાં પડી ગયું હતું. આ ડોકિયું બગસરાના એક વ્યક્તિને મળ્યું હતું, જે ડોકિયું લઈને એ વ્યક્તિ જતો રહ્યો હતો. એ ડિવિઝન ચેક કરી એ વ્યક્તિ પાસેથી સોનાનું અને મૂળ માલિકને પરત કર્યું છે. આ રીતે એ ડિવિઝન પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું છે. દેશનું સહકારી માળખું વિશ્વ સ્તરે વિખ્યાત છે, જ્યારે શ્વેત ક્રાંતિમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ગુજરાત સ્થિત અમૂલ વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા જાહેર થઈ છે. માત્ર 2 ખેડૂતોએ શરૂ કરેલી સહકારી ડેરીએ વિશ્વ સ્તરે ભારતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વિશ્વની પ્રથમ ક્રમની સહકારી સંસ્થા જાહેર થઈ છે. કેન્દ્રના ગૃહ અને સરકારી વિભાગના મંત્રી અમિત શાહે આ સિદ્ધિને ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે ગણાવી હતી. અમૂલ સાથે સંકળાયેલી લાખો મહિલા સભાસદો અને પશુપાલકો તથા ખેડૂતોની આ સિદ્ધિ છે. બીજા ક્રમે જાહેર થયેલા ઇફકોમાં પણ ખેડૂતોનું મોટું યોગદાન છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.